ખેડબ્રહ્મા નગરપાલિકા ચૂંટણીમાં પ્રથમ દિવસે 4 ફોર્મ ભરાયા. ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પટેલ ભદ્રેશભાઈ જયસિંહભાઈએ ઉમેદવારી પત્ર ભર્યું. ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં અને અપક્ષો પણ ઉમેદવારી કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા પછી ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણી લડવા માટે ઉમેદવારો લોબી પર રાહ જોઈ રહ્યા છે. ત્યારે ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી છે. ખેડબ્રહ્મા નગરપાલિકા કબજે કરવા માટે કોંગ્રેસ દ્વારા તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. તેવી જ રીતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને વોર્ડ નંબર 2માં કોંગ્રેસના બક્ષીપંચના ઉમેદવાર પ્રજાપતિ યજ્ઞેશભાઈ નારાયણભાઈએ ઉમેદવારી પત્ર ભરીને શ્રી ગણેશ કર્યા છે અને વોર્ડ નંબર 2માં ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચના ઉમેદવાર પટેલ ભદ્રેશભાઈ જયસિંહભાઈએ આજ રોજ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ત્યારે હજુ બીજી પાર્ટીઓના એક પણ ઉમેદવારી પત્ર આવ્યા નથી. તો શું આ ચૂંટણીમાં ઉમેદવારો મતદાતાઓ પાસે કયા મુદ્દા લઈને જશે તે ચર્ચાનો વિષય બની રહ્યો છે, તે જોવાનું રહ્યું. આ વખતે નગરપાલિકા કોણ કબજે કરે છે તે 18 તારીખે ખબર પડશે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા.